હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મજામાં છે અને મારા બધા મિત્રોને જય માતાજી. તો મિત્રો સવારના 8 વાગે ઉઠી ગયા છે, ઉઠીને ચા નાસ્તો પણ કરી લીધો છે અને હવે થોડી ઠંડી લાગે છે તો અમે તડકે બેસવા જઈએ છીએ. અને મિત્રો આજે સોમવાર છે, સોમવારે અમે અમારી નવી વ્લોગ ચેનલ ચાલુ કરીએ છીએ. તો પ્લીઝ મિત્રો અમારા વ્લોગ તમને ગમે તો સપોર્ટ કરી રહ્યા છો. તો ચલો હવે જઈએ છીએ તડકે બેસવા માટે. તો હવે થોડા તડકે બેસીએ છીએ, ઠંડી લાગે છે, પછી નાહવા જઈએ. આ તડકે થોડા બેસીએ, પછી નાહવા જઈએ. ઠંડા ઠંડા પાણી જે આવ્યું નથી, પાણી આવે તો નાહવા જઈએ છીએ. તો મમ્મી હવે ચા મૂકી છે, તો ચા લેવા જઈએ છીએ અને ચા પીએ છીએ. આ પછી ચા પીવી જરૂરી છે, ઠંડીની યાર, ઠંડી ઉડી જાય છે. મમ્મી ચા મૂકી, ચા પી લઈએ. ચા ઠંડીની પીવી જરૂરી છે, ઠંડીની ચા પીશું તો ઠંડી ઉડી જાય છે. અને હવે ચા બા પીને જઈએ છીએ નહાવા ધોવા માટે. તો પાણી તો આવ્યું નહીં પણ ઠંડા પાણી નહીં લઈએ, ચા પી લઈએ. દાદી કંઈ પતંગ દોરીના પૈસા માગ્યા હતા, આપતા તો નથી, પણ મેં કીધું તમે સાથે ચાલો અને તમે અમને લઈ આપો. તો એટલા માટે દાદી કંઈ પૈસા માગ્યા હતા, દાદીજી પૈસા માટે દાદીને કીધું તમે સાથે ચાલો અને પતંગ દોરી લઈ આપો. તો હવે દાદી પૈસા લેવા માટે કહે છે, પૈસા આપે છે કે પછી સાથે આવે છે. તો જોઈએ ચલો શું કરે દાદી. હવે નાહવા માટે જઈએ છીએ, પાણી આવ્યું નથી તો મમ્મી ગરમ પાણી કર્યું છે તો ગરમ પાણી લઈને નાહવા જઈએ છીએ. હજુ તો ખાલી કરવું પડશે, ખાલી કરી દઈએ. પાણી બંધ થઈ ગયું છે, પાણી આવ્યું નથી, ગરમ પાણી ઠંડા પાણી થઈ જઈએ. હવે બીજી ડોલ લેવા જઈએ, ગરમ થઈ ગયું છે પાણી. આ પાણી આવ્યું નથી, પાણી બંધ થઈ ગયું છે. પાણી આવો એના પહેલાં બીજું લઈને નીકળી ગયા છીએ. આ રોડ બને છે એટલે પાણી પાઇપોમાંથી રોડ બને એટલે પાઇપો કાપી નાખીએ છીએ, એટલે આજે પાણી આવે ને. તો હવે નાહી ધોઈને આવી ગયા છીએ, હવે નાહી ધોઈ રહ્યા છીએ. હવે નાહી ધોઈને થોડા તડકે બેસીએ છીએ એટલે થોડી ઠંડી ઓછી થઈ જાય. તો ચાલો હવે થોડી વાર તડકે બેસીએ છીએ. તો હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને દાદીએ પતંગ દોરી લેવા માટે પૈસા આપી દીધા છે. તો આપણા મિત્ર એવા સરવણભાઈ અને મહેન્દ્રભાઈ આવે તો આજ જોઈએ છીએ પતંગ દોરી લેવા જવાય છે તો તમને બતાવીશું, અને નહીં જવાય તો કાલ ચોક્કસ મંગળવારના દિવસે પતંગ દોરી લેવા જશું તો તમને બતાવીશું કે પતંગ દોરી ક્યાંથી લાવો છો. અમે હવે થોડા બહાર ઉભા રહેવા આવ્યા હતા પણ અમારી કોમ વધી ગયું છે. આ જો ગાડી આપણે શેપર થઈ ગઈ છે તો હવે ગાડીને સાફ કરવાની છે, કવર ધોવાનું છે. તો મમ્મીને કવર ધોવા આપી દઈએ અને ગાડી સાફ કરી દઈએ. આ ઉત્તરાયણ આવે છે તો ફરવા માટે જોશે એટલે સાફ કરી દઈએ અને કવર ધોવા આપી દઈએ છીએ. પાસબુકમાં એન્ટ્રી કરાવવા જવું છે તો આપણા મહેન્દ્રભાઈને ફોન કરી છે તો પાસબુકમાં એન્ટ્રી કરાવવા જઈએ છીએ. દાદીની પાસબુકમાં એન્ટ્રી કરાવવાની છે તો એન્ટ્રી કરાવવા જઈએ છીએ. એન્ટ્રી કરાવીને આવીએ ચલો. જણે એક્ટિવા લઈને પાસબુક પર એન્ટ્રી કરવા માટે. શું કરતો કે ગંજમાં જઈને આવ્યો? હજી જવાનું બાકી છે ને? છે બેંક આવી એસબીઆઈની બેંક તો બજારમાં તેઓ તો આવી ગઈ હતી. આવી ગઈ પાસબુકની ચોપડી એન્ટ્રી કરવા માટે. તો એટીએમ આવ્યું તો એટીએમ પહોંચી ગયા છીએ અને પાસબુકની હવે એન્ટ્રી કરાવીએ છીએ. મની નીકળવા નહીં, પાસબુકની એન્ટ્રી કરવા માટે. તો એટીએમ આવી ગયા છે પાસવર્ડની એન્ટ્રી કરવા માટે. કયું મશીન છે એસબીઆઈનું? તો એન્ટ્રી કરી દઈએ છીએ. હવે બેંકમાં જઈએ છીએ. ચલો બેંકમાં એન્ટ્રી કરાવતા આવીએ. પાસબુકની એન્ટ્રી કરાવી દીધી છે અને હવે જઈએ છીએ ઘર તરફ પાછા રિટર્ન. પાસબુક પર એન્ટ્રી કરાવી દીધી છે, એન્ટ્રી કરીને હવે ઘરે નીકળીએ છીએ. પાસબુક અંદર ફસાઈ ગઈ હતી મશીનમાં. અમારા ઘરે તો જ્યાં બેઠા દીધો ખરી જનસેના પૈસા આપવાના હતા ને
એની એન્ટ્રી પર આવી ગયો તો હજી પૈસા આવ્યા જ નહીં. હવે ઘેર એન્ટ્રી પાછો ચોપી ને ખબર પડશે. હવે ચાલો ઘરે પહોંચી ગયા છે, પપ્પાને પાસબુક આપી દઈએ છીએ. તો ચાલો પપ્પાને આપી દીધી પાસબુક. હવે થોડા તડકે પાસે દઈએ છીએ, પછી બીજું કામ મળે છે તે કરીએ. બેહો તડકે બેહો કામ બતાવો. તો ચાલો મમ્મીએ જમવાનું બનાવ્યું છે, તો જમવાનું લેવા જઈએ છીએ. જમવાનું તો મમ્મીએ જમવાનું બનાવી દીધું છે. તો હવે જમવાનું લઈને આપણે આપણા રૂમમાં આવી ગયા છીએ. તો પહેલાં જમી લઈએ છીએ. આ દોણાનું શાક છે અને બાજરીના રોટલા છે, તો જમી લઈએ છીએ. તો અમારે હવે જમવાનું પતી ગયું છે, કારણ કે અમારું જમવાનું મમ્મી વહેલું બનાવે છે. 3-3:30 વાગે અમારું જમવાનું બની જાય છે, કારણ કે ઘરે કામ હોય છે એટલા માટે જમવાનું વહેલું પતી જાય છે. અને સાંજે ભૂખ લાગે તો કોઈક નાસ્તો બાસ્તો અમે કરી લઈએ છીએ. તો હવે જમી લીધું છે, હવે ઘરનું કામ છે. તો હવે બધું કામ પતાવીને નવરા થઈ ગયા છીએ. હવે જઈએ છીએ ગંજવા માટે, ફરવા માટે. તો હવે ગંજ તરફ જઈએ છીએ, એક્ટિવા લઈ લઈએ છીએ. તો ચાલો ગંજ તરફ ના કરીએ, ગંજમાં ફરતા ઓટો મારતા આવીએ. તો ગંજ તરફ હવે નીકળી ગયા છીએ. તો ત્યાં બધા મિત્રો ભેગા થઈને મસ્તી મજા કરી ટાઈમ કાઢીશું. ટાઈમ થશે તો પાછા ઘેર આવી જઈશું. તો ગંજ તરફ નીકળી ગયા છીએ. આ જોવામાં મહેન્દ્રભાઈ આવે છે રખડતા રખડતા, એમને આ બધું સાથે લઈ જઈએ. ત્યાં ગંજમાં આબુ હે જરતન. તો હવે ગંજ તરફ નીકળી ગયા છે. મહેન્દ્રભાઈ નહીં આવતા, તે ચાલતા ચાલતા આવશે. અને આપણો રોડ ખરાબ છે, રોડ નવો બને છે. તો આપણે ગંજમાં પહોંચી ગયા છીએ. હવે ગંજમાં આપણે ફરીશું અને આપણા ફ્રેન્ડને મસ્તી કરી ટાઈમ કરીને ટાઈમ કાઢીશું. તો હવે જતા રહીએ છીએ ગંજમાં. જઈએ છીએ મજૂરી કરી છે, હિસાબ થાય છે અમારા બધાને. અમારા ભાઈ અમારે પૈસા લેવા ડોકા હિસાબ કરી બધા. અમારા દાદા એવો ભાઈ હિસાબ કરી પૈસાનો બધો. નવરી બજાર જો ટાઈમ પાસ તો અમે આવી ગયા. આગળ નું તો ચૂકતે કરવું કે ના, આ તો શું કરે છે પાછળ બાકી આ તો નવું લઈ નવું આલુ પાછું એમ મારે તો હિસાબ એમને એમ જ રહે ટાઈમ પછી. એટલે નોમ તો જોન નું નોમ તો જોન નું હેડે છે. અમારું કામકાજ આવું જો પૈસા આપણને બાકી રાખવાના અને અમારા ઠેકેદાર પૈસા વાળા. હા જો અમે ગંજમાં ટાઈમ પાસ કરવા આવીએ છીએ. આ માણસો બ્લોગ બનાવવાના ચક્કરમાં ફોનમાં વાતો કરી જો. આ જો આવા ના માણસ અમારા દેખો. અમે ગંજમાં થઈ આવીએ છીએ વાતો કરવા માટે, અને આ બહેરાને વાતો કરવા માટે તૈયાર થઈ જાય. આ રોજ ટાઈમ પાસ કરવા અમે આવી તૈયારી ભાઈ. હાલ ગંજમાં મંદુ હોય એટલે કામ કશું હે નહીં. તો હા જો સેટિંગ. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગ માટે. આવજો.